આ તરફ વાત કરીએ આણંદમાં નકલી ખાતર બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ। વડોદ ગામમાં એસઓજીએ ઝડપી પાડ્યું છે નકલી ખાતર બનાવવાનું કૌભાંડ। ખેડૂતોને સસ્તા ભાવે ખાતર વેચી છેતરપિંડી કરતા હોવાનો ખુલાસો। પોલીસે નકલી ખાતરની 3454 બેગ જપ્ત કરી છે। ટ્રક, મશીન સહિત 18 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સ્થળ પરથી ભાવનગરના રઘુવીર સોલંકીની ધરપકડ કરી લેવાઈ છે। ખાતરમાં ભેળસેળની સામગ્રી, અલગ અલગ બ્રાન્ડની ખાલી બેગો પણ મળી આવી છે। તો આણંદમાં નકલી ખાતર બનાવવાનો જે મોટો કૌભાંડનો પર્દાફાશ થયો છે। ખેડૂતોને નકલી ખાતર સસ્તા ભાવે વેચી અને છેતરપિંડી કરતા હોવાનો ખુલાસો થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। જલ્પેશ, આણંદમાં નકલી ખાતરનો જે કૌભાંડનો પર્દાફાશ થયો છે, શું વિગતો? ખાતરની વાત કરવામાં આવે તો એસઓજી આણંદ એસઓજી દ્વારા વડોદ ગામમાં રાત્રિના સમયે દરોડા કરવામાં આવ્યા। મહત્વની બાબત છે કે કૃષિ વિભાગને પણ ત્યાં આગળ બોલાવવામાં આવી। જે રીતના 3454 જેટલી ખાતરની જે બેગો છે તેને જપ્ત કરવામાં આવી હતી અને કૃષિ વિભાગ દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં ચોક્કસથી ખુલાસો થયો કે જે ખાતર છે તેનો રિપોર્ટ મળતાની સાથે જ ખાતર બનાવટી અને ભેળસેળયુક્ત હોવાનો ખુલાસો થયો છે। મહત્વની બીજી એક બાબત એ છે કે આ ખાતર ક્યાંક ને ક્યાંક સસ્તા ભાવે ખેડૂતોને આપવામાં આવતું હતું, એટલે ચોક્કસથી ખેડૂતો પણ આ ખાતરનો ઉપયોગ કરતા હતા। અને બીજી તરફ વાત કરવામાં આવે, પોલીસ દ્વારા સ્થળ ઉપરથી ભાવનગરના રઘુવીર મનસુખ સોલંકીની અટકાયત કરી છે અને અન્ય લોકો જે છે તેમાં સંડોવાયેલા છે, જે ખાતર બનાવતા હતા તે લોકોની શોધખોળ હાથ ધરી છે। જી ચોક્કસથી જલ્પેશ, માહિતી બદલ આભાર।